સંજેલી તાલુકાના ચમારિયા ગામ નજીક જંગલમાં મેડિકલ વેસ્ટ મળતા આરોગ્ય વિભાગ સામે ગંભીર સવાલો। દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના ચમારિયા ગામ નજીક આવેલા ચિબોટા નદીની ઉપર જંગલ વિસ્તારમાં મોટા પ્રમાણમાં મેડિકલ વેસ્ટ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચિંતા અને રોષનો માહોલ ફેલાયો છે। ચિબોટા નદીના કાંઠે ખુલ્લેઆમ દવાની ખાલી બોટલો, ઇન્જેક્શન અને ગોળીઓના કવર સહિતનો જોખમી મેડિકલ કચરો જોવા મળ્યો છે, જે સીધો માનવ આરોગ્ય અને પર્યાવરણ માટે ગંભીર હાનિકારક રોગચાળો ફેલાવવાનો ભય સતાવે છે। ચમારિયા ગામની સીમ નજીક જંગલ તથા રોડની સાઇડ વિસ્તારમાં આવી જ રીતે મોટી સંખ્યામાં દવાઓની બોટલો, ઇન્જેક્શન અને જથ્થો જોવા મળતા સ્થાનિક લોકો અને વટે માર્ગોમાં રોગચાળો ફેલાવવાની લોક ચર્ચાઓ થઈ રહી છે, જેની આરોગ્ય વિભાગ તાત્કાલિક તપાસ કરે તેવી સ્થાનિક લોકોની માંગ છે અને મેડિકલ વેસ્ટ જોવા મળતા ગંભીર સવાલો ઊભા થયા છે। જો સમયસર કડક કાર્યવાહી અને બોગસ તબીબો સામે કડક તપાસ કરવામાં નહીં આવે તો માનવજાત પર ખતરામાં રહેશે। ખુલ્લા જંગલમાં મેડિકલ વેસ્ટ ફેંકવાની હિંમત કોઈ કરે છે તો એ પાછળ મજબૂત તંત્રની નિષ્ફળતા અથવા મળતાવળ હોવાની શંકા સ્વાભાવિક છે। હવે માંગ છે કે દાહોદ જિલ્લામાં સઘન તપાસ કરવામાં આવે, જેથી બોગસ ડોક્ટરો અને મેડિકલ કચરા માફિયાની પોલ ખુલે। હવે જોવાનું રહ્યું કે આરોગ્ય વિભાગ સાચી અને નિષ્પક્ષ તપાસ કરે છે કે પછી લોકોના આરોગ્ય સાથે ચેડા કરનાર તત્વોને આડકતરી રીતે બચાવવામાં આવશે કે કડક કાર્યવાહી કરવામાં આવશે। હવે જોવાનું રહ્યું।